હવે કોક 400 રૂપિયા આપશે. હા આપશે આપશે 500 આપશે. હા આટલા બધા બેઠાવાને આપે ને. આપી દે આપી દે. ખાલી એક જ ઘડિયા ગરબાની બોલાયતા બોલાવી જાવ પડે. તમે આવો ક્યારના બધા તમારી વાટ જોઈ રહ્યા છે અને આ તો માતાજીની આરતીનો લાભ મળે નહીં. આ હવે બાળ કલાકાર એટલે આ મોટા કેવડા ખામલા જેવડા હે માં. અરે બેટા હું 11 વર્ષની હતી ને આ મંડળમાં સૌ અત્યારે મારે સિંચનમાં 3 વર્ષ સાર્યા છે. ખોરાક ખારો આ સેવામાં મેં આટલી જિંદગી કાઢી નથી. આયથી કાઢી ગઈ આટલી જિંદગી આ સેવામાં જ કાઢી છે. આમાં મામા કરો છો 4 વર્ષની હતી અને અત્યારે સિંચરમાં 3 વર્ષ થશે. ભાઈ ભાઈ જો આનું નામ કલાકાર કહેવાય. 11 વર્ષથી જ્યારે 11 વર્ષની ઉંમરે હતી ને તેદું ના આમાં સેવા કરે છે. અને જે હું તો કહું છું બીજા 70 વર્ષ સેવા કરો તમદાર. એ માથે મટું કે મારી જો જો બહેની ગોરી ઓ મૈયા હાલી રે ગોકુળ. ભાઈ ભાઈ ઉભા રહો વધારો લઈ લેવા જો. તમે જે ગાવાની શરૂઆત કરી ને તમે જે ગાવાની તમારું માને છે બાકી હે ગલાભાઈ હજી તો અમારે બાળ કલાકાર હો જેને ગાવાની શરૂઆત કરી આ બાજુ મનસુખભાઈ કેહરભાઈ હો એમના તરફથી આ 500 રૂપિયાનો વધારો આવે છે અને હજી તો તમે ગાવ ને હજી ખાલી નંબરિયા પાડ્યા બાકી એવું લાગે તમને હજી વધારો આવી જાય. હવે હાલવા દો માથે ટુકડી હે આજો પૈસા માથે મટું કે મારી જો જો બહેની ગોરી ઓ મૈયા હાલી રે ગોકુળ. એ મોરા નાના હરિયાથી મહેમાન જોવા પધાર્યા છે. માં ભવાનીના દિવાલમાં 500 રૂપિયા આપે છે. બોલ અંબે આ બસ આમના વરાતા રહ્યો તો બધાને મજા આવે અને જે કાંઈ રૂપિયો થશે એ બધો અહીંયા મૂકી જવાનું છે. ઠાકર લખે છે આમાં કોઈ અમે 1 રૂપિયો લઈ જવાના નથી. ધર્મજામાં તમે જેટલું જો એટલું થોડું છે. તમને ભગવાનથી જબરદસ્તી વાહ માં વાહ એ સાંકળી છે રે